વોટ ઇઝ ગોલ ઓફ માય લાઈફ. હવે આપણે આવ્યા મનુષ્ય શરીર મળ્યા પછી વ્યક્તિએ પોતાની જાતને કયો પ્રશ્ન પૂછવો જોઈએ? કયો પ્રશ્ન પૂછવો જોઈએ કે મારા જીવનનું લક્ષ્ય શું છે? અહીંયા હું ખાલી પ્રશ્ન પૂછું તમને. આમાં હરેક વ્યક્તિનો ગોલ છે, હા કે ના? ખખડીને ગયો ને, હા કે ના? હરેક વ્યક્તિનો કંઈક ને કંઈક લક્ષ્ય. કોઈને આ બનવું છે, કોઈને આ બનવું છે, કોઈને આ બનવું છે, કોઈને ડોક્ટર, કોઈને એન્જિનિયર, કોઈને શ્રેષ્ઠ બિઝનેસમેન. બધા જ લક્ષ્ય છે બધાના. કારણ કે લક્ષ્ય વગરનો વ્યક્તિ નિષ્ક્રિય હોય છે. જેના જીવનમાં લક્ષ્ય નથી ને એ વ્યક્તિ આળસુ થઈ ગયો હોય, એને કઈ કામ કરવું ન ગમે. લક્ષ્ય હોય હરેક વ્યક્તિના જીવનમાં. અને લક્ષ્ય વગરનો વ્યક્તિ કચરા પેટી જેમ સાઈડમાં પડ્યો એમ સાઈડમાં પડ્યો હોય. કારણ કે આ લક્ષ્ય વ્યક્તિને જીવતો રાખે છે. આ લક્ષ્ય વ્યક્તિની સક્રિયતાને વધારે છે. આ લક્ષ્ય એને જીવવા માટેની અનેક રસ્તાઓ આપે છે. તો લક્ષ્ય તો બધાના છે, અહીંયા બેઠા બધાના છે. 5,000 કમાતો એના પણ લક્ષ્ય, 5 લાખ કમાતો એના પણ લક્ષ્ય, 5 કરોડ કમાતો એના પણ લક્ષ્ય, અને 5 અરબ કમાતો એના પણ લક્ષ્ય તો છે જ. પણ મારો પ્રશ્ન એ છે, હવે આપણે આ જે ગીતા છે ને, આપણે કેમેરો 7 દિવસ આપણી અંદર નાખવાનો છે. આપણે અત્યાર સુધી 12 જ કેમેરા નાખ્યા, પાડોશીમાં, બેનપણીમાં, ત્યાં જ કેમેરા ફિટ કર્યા. ક્યારેક હવે આપણે આ બાજુ ફેરવો ને ભાઈ, બહુ બધાને જજ કર્યા. આજ ખુદ આ 6 દિવસ સુધી આપણે આપણી જાતને જજ કરીએ છીએ. તો જીવનનું લક્ષ્ય હરેક વ્યક્તિનું કંઈક ને કંઈ છે. કોઈને આ બનવું છે, કોઈને આ બનવું છે, કોઈને આ બનવું છે. પણ એ બન્યા પછી શું? મારો એ પ્રશ્ન એ છે, માની લો તમારો લક્ષ્ય મળી ગયો તમને. અહીંયા બેઠા છે, માની લો માસ્ટર કરી દીધું કે ડોક્ટર બની ગયા. ડોક્ટર બન્યા પછી શું? લક્ષ્ય મળી ગયા પછી શું કરવાના તમે? હરેક વ્યક્તિનું કંઈક લક્ષ્ય હોય હે ને, કે મારે આ કંપનીથી અહીંયા પહોંચવું છે, અહીંથી આમ જવું છે, અહીંથી. પણ પછી શું? મારો પ્રશ્ન એ છે, આ આગળ વધવાની જે કોમ્પિટિશન છે એની પાછળ મૂળમાં શું છે? કોણ સાચો જવાબ આપશે? સંતોષ. એનો મતલબ જગતમાં કોઈને સંતોષ છે નહીં. મૂળમાં કઈ વસ્તુ છે? ઓર હજી સ્પષ્ટ જવાબ જોતો છે. માની લક્ષ્ય બધાને પૂરો કરવો છે, થઈ ગયો. તો એ લક્ષ્ય પૂરા કર્યા પછી વ્યક્તિને જોઈએ છે શું? શાંતિ ને સુખ જોઈએ છે. બરાબર, હા કે ના? જો હવે બહુ બધું અહીંયા ચોખવટ થશે એટલે ગભરાતા કોઈ નહીં. બધાને શું જોઈએ છે? શાંતિ, સુખ જોઈએ છે. બરાબર. ડોક્ટર બન્યા પછી લક્ષ્ય મળી ગયો ડોક્ટર, પણ પછી જોતું છે શું? ડોક્ટરને પૂછો કેટલી શાંતિ છે. બરાબર છે, સીધી વાત છે. હીરાવાળાને પૂછો કેટલી શાંતિ છે. અરે મરી ગયા, ભાવ સ્ટેબલ જ નથી. બધાને પ્રોબ્લેમ. લક્ષ્ય મળ્યા પછી વાંધો છે. પણ અલ્ટિમેટ આ લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિને જોઈએ છે શું? આપણે ત્યાં પહોંચવું છે. જોઈએ છે શું? સુખ, આનંદ. તો મારો પ્રશ્ન એ છે કે જેના બેઠા એ બધાની વાત કરું છું, જેના લક્ષ્ય પૂરા થઈ ગયા છે એ વ્યક્તિ કેટલો સુખી છે બતાવો. બધાના મોઢા નીચે થઈ ગયા. અલ્લે આ તો હારું ખબર જ નહોતી. જેની પાસે પૈસા વધારે છે એ આમ હોનાની રોટલી ખાતા છે. જેની પાસે રહેવા માટે બહુ મોટો બંગલો છે, 1,000, 2,000, 5,000, 2-5 વીઘામાં, તો એ આમ પોળો થઈને ઊતો હશે. જોઈએ છે શું? જોઈએ છે શું? સિકંદર જયારે મરવાનો હતો ને, ત્યારે મરતી વખતે 3 વસ્તુ કીધી. એની પહેલા આપણે હું મારો પહેલા કઈ સમજી લે. એની આગળ એને એના આખા વિશ્વ, એનો ગોલ શું હતો? જો આપણે મોટાની વાત કરીએ એટલે નાનું બધું આવી જાય. બરાબર ને? 2000 ની નોટ વાત કરીએ ને, 2000 ની નોટની વાત કરીએ ને, તો એમાં 1000 ની, 1500 ની, 800 ની, 700 ની, 500 બધું આવી જાય. એટલે મોટી વાત કરીએ. સિકંદરનો લક્ષ્ય શું હતો? વિશ્વ વિજેતા. એમાં રાઈટ? સાચું છે. સિકંદરનો લક્ષ્ય હતો વિશ્વ વિજેતા બનવું. પણ એને ખબર છે વિશ્વ વિજેતા 2 રીતે બની શકાય. એક પોતાના બળથી, પોતાની શક્તિથી, પરિશ્રમથી. યસ, જરૂરી છે પરિશ્રમ.
કાયર નથી થવાનું, પરિશ્રમ જરૂરી છે, પણ પરિશ્રમ સાથે સાથે સંતોની કૃપા પણ જરૂરી છે. તો પરિશ્રમ કર્યા પછી જે મેળવું છે ને એને ટકાવવું હોય ને તો સંતોની કૃપા વગર નહીં ટકી શકે, બાકી બધું ઉડી જશે. આ બે વસ્તુ બહુ જરૂરી છે. તો સિકંદરને ખબર હતી બળ તો આપણામાં છે, પણ આશીર્વાદની કમી છે. તો એને ગૂગલમાં સર્ચ કર્યું છે આશીર્વાદ મળે ક્યાં? વિદેશમાં ક્યાં કોઈ આશીર્વાદ દે, કારણ કે કોઈ ટાઈમ જ ક્યાં આશીર્વાદ દેવાનો. પછી એને વિચાર કર્યો ભારતના સંતોની અંદર એવી તાકાત છે કે એના જો આશીર્વાદ મળી ગયા ને તો ન્યાય થઈ જશું. એની ખબર હતી એટલે ભારતમાં આવ્યા. અને ભારતમાં આવ્યા એ સંતને ગોતતો તો, સાધુને ગોતતો તો, એવો સાધુ કે જે એને આશીર્વાદ આપે. શોધતા શોધતા એક ઝાડની નીચે એક સાધુ બેઠો તો, ફર્સ્ટ ક્લાસ. આમ હાથમાં તકિયો રાખ્યો તો, ગોઠણ સુધીની પોતડી પહેરી હતી અને ફર્સ્ટ ક્લાસ મોજમાં તો પાછો. આને લાગ્યું આ સાધુ મોજમાં છે. ગુરુજી પ્રણામ. જી એલેક્ઝાન્ડર, સિકંદર મારું નામ છે. તો સાધુ કે તે હું થઈ ગયું? અરે સિકંદર મારું નામ છે. હા હા તો હું છે? મને આશીર્વાદ આપો કે હું આ દેશ ઉપર ચડાઈ કરું ને એને જીતી લઉં. સાધુએ કીધું ઠીક છે આપ્યા, પછી હું કરીશ? તું તારો લક્ષ્ય છે ને આ દેશને જીતો, ડન, આશીર્વાદ દીધા. પછી શું કરીશ? પછી બીજા દેશને જીતી લઈશ, પછી ત્રીજા દેશને, પછી ચોથા, પછી પાંચમા, પછી આખા વિશ્વને જીતી લઈશ. પછી હું કરીશ? સાચું કહું, પછી આમ તમે મોજમાં બેઠા છે એમાં આરામ કરવો છે. તો સાધુએ કીધું આ બધા દેશને જીતવા કરતા અત્યારે મારી બાજુમાં હોઈ જાય ને સૌથી મોટો આનંદ મળી જશે. આપણું આવું છે. શાંતિ અહીંયા પડી છે ને ગોળ આંટો મારીને શાંતિ જોતી છે. તો આ સિકંદરની વાત કરું છું કે જ્યારે મરવા એને અનુભવ થઈ ગયો. આ બધા સિકંદરને કોઈ ન મારી શક્યું, એક વ્યક્તિ મારી શક્યો. પણ તમને ખબર સિકંદર કેમ મર્યો? કોઈને ખબર છે? મચ્છરે માર્યો. તમે કે મચ્છર ડેન્ગ્યુ થઈ ગયું, મરી ગયો. ત્યારે નહોતું, ત્યારે નામ નહોતું ડેન્ગ્યુ નું કે જે હોય છે મલેરિયા કે, પણ મચ્છરે માર્યો. તમે વિચારો ભારતના મચ્છરની અંદર તાકાત એવી છે કે વિશ્વ વિજેતા સિકંદરને મારી શકે છે, તો ભારતના સંતોની અંદર કેવી તાકાત હશે તમે વિચારો. એ દેશમાં આપણો જન્મ થયો છે. वो भारत देश है जहां डाल डाल पर सोने चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. કારણ કે અહીંયા હું કથન